વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવો એમસીક્યુ જોવાના છીએ કે જે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે ભાઈ, બરોબર છે ને? આ જ એમસીક્યુ પાછો ગુજકેટમાં પણ પૂછાય છે અને જેડબલઈમાં આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને એને આધારિત એક્ઝામ્પલો પૂછાતા હોય છે. તો એવો પ્રકારનો એમસીક્યુ આજના લેક્ચરની અંદર જોવાના છે. તો મિત્રો ખાસ વ્યવસ્થિત રીતે સમજજો અને જે આવો એક એક્ઝામ્પલ આપવું એની કમેન્ટમાં પણ આન્સર આપજો, જેથી કરીને તમને ખબર પડે કે તમને આવડ્યું કે નહીં. શોર્ટ ટ્રીકથી જોવાનું છે કેવી રીતના સોલ્યુશન થાય. જોજો ભાઈ, ક્વેશ્ચન શું છે? 3 સદિશો આપેલા છે ABC. એના માટે વાત કરેલી છે કે જો A પ્લસ B પ્લસ C 3 સદિશનો સરવાળો શૂન્ય સદિશ થતો હોય, શૂન્ય સદિશ એટલે કે ત્રિકોણ છે એનો સરવાળો પરિણામી મતલબ શૂન્ય સદિશ થાય છે. ABC એકમ સદિશો છે તો A ડોટ B પ્લસ B ડોટ C પ્લસ C ડોટ A બરાબર ખાલી જગ્યા એવું પૂછેલું છે. તમારે એટલું યાદ રાખવાનું છે મિત્રો, આ ત્રણેયનો ડોટ પ્રોડક્ટ પરસ્પર ડોટ પ્રોડક્ટનો સરવાળો પૂછે ત્યારે તમારે જોવાનું કે તમને આપેલા સદિશો કેવા, આપેલા સદિશોના માન શું છે ભાઈ, બરાબર? 3 સદિશો આપેલા હોય અને આ એક શરત છે, ઇમ્પોર્ટન્ટ છે, આપેલી હોવી જોઈએ. ત્રણેયનો સરવાળો છે શૂન્ય સદિશ આપેલો હોય તો હું તમને જે શોર્ટ ટ્રીક આપું છું એ તમે એપ્લાય કરી શકશો. ત્રણેયનું માન છે તમને 1 આપેલું છે. ત્રણેયનું માન કેટલું આપેલું છે ભાઈ? 1 આપેલું છે. તમારે શું કરવાનું છે ભાઈ, બરાબર છે? તો આ જે માન આપેલા છે એ ત્રણેયના માનનો સરવાળો કરવાનો, બરાબર છે? એને ઓપોઝિટ સાઇન આપી દેવાની અને છેદમાં 2 મૂકી દેવાના, બરાબર છે? આ સિમ્પલ લોજિક થી તમે આનો સોલ્યુશન મેળવી શકો ભાઈ. તો આનો ફાઇનલ જવાબ શું આવશે મિત્રો? -3/2, -3/2, બરાબર છે? A ડોટ B, B ડોટ C અને C ડોટ A નો સરવાળો થશે. શું કઈ રીતના? ત્રણેયના જે માન છે એનો સરવાળો, એને વિરુદ્ધાર્થી સાઇન આપી દો, છેદમાં 2 મૂકી દો, એટલે તમને આ જે પૂછ્યું છે એનો જવાબ તમને મળી જાય, બરાબર છે? તો આવી જ શોર્ટ ટ્રીક શીખવા માટે મિત્રો તમારે ખાસ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનમાંથી જે ફોર્મ્યુલા હેન્ડબુક છે એ પરચેસ કરી અને શોર્ટ ટ્રીક નવી શીખી શકો છો અને તમે બોર્ડની એક્ઝામ, ગુજકેટની એક્ઝામ કે જેડબલઈની એક્ઝામ જે દેવાના હોય એમાં તમારો સ્કોરને બૂસ્ટ કરી શકો છો. રેડી? તો આવા જ પ્રકારના એમસીક્યુ માટે તમારે ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે અને આનો આન્સર છે એ તમારે કમેન્ટની અંદર આપવાનો છે ભાઈ, કે આનો આન્સર શું આવશે ભાઈ. આ જ રીતના શોર્ટકટથી તમે જોવો જી ભાઈ શું આન્સર આવે છે અને કમેન્ટની અંદર આન્સર આપી દેજો ભાઈ.